સુરત શહેરમાં ભારે વરસાદથી અત્યંત હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। આ સાથે પલસાણામાં સૌથી વધુ 18 ઇંચ જેટલા વરસાદી દ્રશ્યો સામે આવ્યા। ઝી 24 કલાક પર સુરતની બદલાયેલી સુરત आप જોઈ શકો છો, જેમાં કામરેજમાં 14.4 ઇંચ વરસાદ ખાબક્યો। મીઠી ખાડી અને આ સાથે ભેડવાડ ખાડી ભયજનક સપાટી વટાવી ચૂકી છે। આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા। સુરત શહેરમાં ભારે જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। તો ઝી 24 કલાકની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં ચો તરફ પાણી જ પાણી। સુરતની આખરે સુરત જ બદલાઈ ગઈ છે। સુરતનો પોશ વિસ્તાર હોય કે પછી નીચાણવાળા આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદની પરિસ્થિતિ સામે આવી છે। હવે આગામી દિવસો દરમિયાન પણ સુરતમાં હજી પણ વરસાદ પડે તેવી શક્યતા છે। માપસર અને રીતસરનો વરસાદ અને હવે વરસાદ ખમૈયા કરે તેવી પણ સુરતીવાસીઓ આશા રાખી રહ્યા છે। તમામ નોકરી ધંધાર્થે જતા તમામ લોકો આખરે ઘરે બેસી ગયા છે। સુરતની આ માઠી દશા અને આ માઠી દશાના આ આકાશી દ્રશ્યો ઝી 24 કલાક આપને સતત બતાવી રહ્યું છે। વરસાદની આ સતત અપડેટ કે જ્યાં અત્યાર સુધી ગુજરાતનું આ સુરત શહેર કે જેમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો સુરતમાં ભારે વરસાદ બાદ મીઠી ખાડી આખરે ઓવરફ્લો થઈ છે। મીઠી ખાડી આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। વૃંદાવન બિલ્ડિંગ પાસે પાણી ભરાવના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકો પોતાના જ ઘરમાં નજરકેદ રાખવા માટે જે રીતે હવે મુશ્કેલી ભોગવી રહ્યા છે। દૂધ અને આ સાથે જીવન જરૂરી તમામ વસ્તુઓ લેવા માટે પણ વલખા મારતા તમામ સુરતીવાસીઓ અડધે સુધી વાહનો ડૂબી ગયા છે। જનજીવન પણ આ જ રીતે સંપૂર્ણપણે પાણીમાં ખોરવાઈ ગયું છે। તો આ સુરતનો નજારો છે કે જ્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરત ડાયમંડ સિટીનું આ શહેર કે જેમાં આખા વરસાદે શહેરની માઠી દશા કરી દીધી છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવની સમસ્યા સામે આવી છે। 18 ઇંચ જેટલા વરસાદની સમગ્ર આ પરિસ્થિતિ ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સ્પષ્ટ બતાવી રહ્યા છે કે જ્યાં ટુ વ્હીલર્સ હોય કે પછી આ તમામ રાહદારી લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। પોતાની દુકાનમાં પાણી ભરાયા, ઘણા લોકોના ઘરમાં પણ પાણી ભરાવની આ સમસ્યા। સુરતમાં જે રીતે એક જ દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે સુરતની મીઠી ખાડી અને ભેદવાડ ખાડી જે છે તે ઓવરફ્લો થઈ છે, જેને કારણે આસપાસનો તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે લિંબાયત મીઠી ખાડીનો જે વિસ્તાર છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। જે નાના બાળકો છે તેમને ઉચકીને અહીંથી પસાર થવા માટે નોબત આવી છે। મહત્વની વાત છે કે ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે, ત્યારે જોઈ શકો છો શરૂઆતનો જે પાણી જે છે તે કમર સુધી આવી રહ્યા છે અને જેમ જેમ આપ આગળ જોશો તેમ તેમ અહીં જે છે તે 4 થી 5 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી અહીં જોવા મળી રહ્યા છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે છેલ્લા 24 કલાકથી જે પાવર કટ છે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। જે તંત્ર અને કોર્પોરેટર અહીં પહોંચવા જોઈએ પરંતુ પહોંચ્યા નથી, લોકોની મદદ વાળે નથી આવ્યા। ત્યારે આપ જોઈ શકો છો જે વાહનો છે તે વાહનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બીજી તરફ છેલ્લા 2 દિવસમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે। એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા 3400થી વધુ લોકોનો જે છે તે રેસ્ક્યુ ઓપરેશન કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવ્યા છે। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને બોલાવી લેવામાં આવ્યા છે, કારણ કે સુરતની જે પરિસ્થિતિ છે તે વધુ વિકટ બની છે, જેને કારણે મોડી રાતે બેઠકનો દોર ચાલ્યો હતો। કઈ રીતે આ ખાડીપુરના પાણી ઓસરે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો જે આ આખી જે મીઠી ખાડીનો જે બિલ્ડિંગનો ભાગ છે તે નજર કેદ થઈ ગયા છે, કારણ કે તેમના ઘરની બહાર આ રીતે પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો હજુ તો શરૂઆત છે અને મારા કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। ધીરે ધીરે આ જે સ્તર છે પાણીનું તે વધી રહ્યું છે। રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો રેડ એલર્ટમાં જે છે તે પાણીનું સ્તર વધશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે 3 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની જે ટીમ છે તે ટીમ બોલાવી લેવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, ત્યારબાદ ખાસ કરીને તમામ અધિકારીઓની રજા રદ કરીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।
તો સુરતમાં આખરે ભારે વરસાદ બાદ જે ખાડી છે તે પણ ઓવરફ્લો થઈ છે. મીઠી ખાડી ઓવરફ્લો થવાના દ્રશ્યો સામે આવ્યા. આસપાસના તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે. વૃંદાવન બિલ્ડિંગ પાસે પણ જે રીતે પાણી ભરાવની સમસ્યા સામે આવી, લોકો પોતાના જ ઘરમાં નજરકેદ થવા માટે મજબૂર બન્યા. આ સાથે મીઠી ખાડી પહેલીવાર આ પાણીમાં ગરકાવ થઈ છે. ડુંભાલ ટાંકી સુધીનો આ વિસ્તાર જે પાણીમાં ગરકાવ થયો. આ સાથે મીઠી ખાડી લિંબાયત વિસ્તાર સમગ્ર રીતે પાણી થયું છે. ઘરોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે આ તમામ લોકો ફસાયા છે. ઘરોમાં જે રીતે પાણી ભરાવની આ સમસ્યા અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે સુરત શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે સુરતની ભેડવાડ ખાડી અને મીઠી ખાડી ઓવરફ્લો થઈ હતી, જેને કારણે આસપાસનો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે. આપ જોઈ શકો છો લિંબાયત મીઠી ખાડી પાસેનો વૃંદાવન જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની શું દુર્દશા છે તે આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો આખો જે વિસ્તાર છે તે વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. અને મહત્વની વાત છે કે જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં જે વાહનો છે તે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા, પરંતુ જે આખી જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ બેટમાં ફેરવાઈ ગઈ છે. જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો પણ ક્યાંક તે ક્યાંક નજર કેદ થઈ ગયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. લોકોમાં શું ભયનો માહોલ છે તે આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ. જી કાકા, શું હાલત છે? આ ક્યારથી હાલત છે? ये तो बहुत हाल बेकार से पानी भराई गए છે. આખે રૂમમાં પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું છે. લિફ્ટ સુધી ચાલ્યું ગયું છે પાણી. આપણા રૂમમાં પણ પાણી ભરાઈ ગયેલું છે. ત્યાં રૂમમાં આખો રોહાઉસમાં પણ પાણી ભરાઈ ગયેલું છે સર. એવો તકલીફ છે. ક્યાંથી આ હાલત છે? ને પાવર આવ્યો છે? પાવર છે ચાલુ હમણાં તો. પાવર કટ નથી, પાવર ચાલુ છે. પાવર કટ થયેલો નથી, બાકી બીજું તો સારું છે. જી, શું હાલત છે હાલ? यहाँ अभी सिचुएशन थोड़ा ठीक है, लेकिन रात को सिचुएशन बहुत ज़्यादा खराब था. टोरंटो का पावर भी कट होने वाला था, लेकिन थोड़ा सिचुएशन सही हुआ तो पावर है. अभी दूध पानी की बहुत तकलीफ है. इधर दूध नहीं मिल रहा है. ये पूरे इलाके में कमर से ज़्यादा पानी है. किस तरह आप बाहर जाते हैं? बाहर तो अब क्या जरूरी जो व्यवस्था है वो तो करना पड़ता. पानी यहाँ तक आया है. તો આપ જોઈ શકો છો પાણી જે છે તે કમર સુધી ગયું હતું. આપ જોઈ શકો છો અહીં રો હાઉસ પણ આવ્યા છે, અને ખાસ કરીને આ જે રો હાઉસ છે તે રો હાઉસમાં ગત રોજ પાણી ગયા હતા, અને આજે પણ આપ જોઈ શકો છો દાદર સુધી જે પાણી છે તે પાણી પહોંચી ગયા છે. આ ઉપરાંત આપ જોઈ શકો છો જે વાહનો છે તે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે ક્યાંય મળી નથી રહી, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણી ભરાવાની આ સમસ્યા સામે આવી છે. શહેરનો પ્રેમનગર વિસ્તાર સમગ્ર રીતે બેટમાં ફેરવાયો છે. પ્રેમનગરમાં એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી, તો મોડી રાતથી અત્યાર સુધીમાં 150 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. તમામ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે. તો જે રીતે સુરતમાં ભારે વરસાદના કારણે વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં આપણે જોઈ રહ્યા છે તે પ્રકારે પોશ વિસ્તાર હોય કે નીચાણવાળા સ્લમ એરિયામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો ઘરે બેસવા માટે મજબૂર બન્યા, અને એનડીઆરએફની ટીમ પણ આ તમામ લોકોની મદદની વહારે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ સુરત શહેરમાં 13 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે, જેને કારણે સુરતની મીઠી ખાડી અને જે ભેદવાડ ખાડી છે તે ઓવરફ્લો થઈ છે. આપ જોઈ શકો છો સુરતના પાંડેસરા પ્રેમનગર વિસ્તારના સીધા દ્રશ્ય છે, જે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે. લોકોના ઘર અને દુકાનમાં જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો હાલમાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે, અને ઘરની બહાર જે પાણી છે તે પાણી કાઢવામાં આવી રહ્યું છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે છેલ્લા 24 કલાકથી આ વિસ્તારમાં પાવર પણ નથી, જેને કારણે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જે એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ અહીં ઘટના સ્થળે બોલાવી દેવામાં આવી છે. આપની સાથે એસડીઆરએફના અધિકારી જોડાયા છે. જી સર, કયા પ્રકારની પરિસ્થિતિ? પરિસ્થિતિ ગંભીર છે, અને અમે બચાવ કામગીરી અમારી રાતથી ચાલુ છે. પછી ગયા હતા અમે જેમ મેસેજ મળતા ગયા એ વિસ્તારમાં જઈ અને અમે અમારી ટીમ દ્વારા બચાવની પૂર્ણ કામગીરી કરે છે, અને માણસોને રેસ્ક્યુ કરી અને એમને સ્થળાંતર સેફ જગ્યાએ
ટ્રાન્સફર કરેલ છે. સર અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કઈ રીતે પરિસ્થિતિ હતી વિકટ? પરિસ્થિતિ રાતની પણ ગંભીર છે, અત્યારે પણ ગંભીર છે. કમસે કમ 150થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે.